Umpire sir. Umpire sir. Umpires. Umpires. सर स्कोरर को आने दीजिए पहले. પ્લીઝ વેઇટ. એક જ મિનિટ. હા, એ અમે કાઉન્ટ કરાવું છું. એક બોલ થઈ ગયો છે. પ્લીઝ વેઇટ. નામ તો નાખવા દો. ઓકે, વાઇડ બોલ. થેન્ક યુ. પેલો બોલ ડોટ બોલ હતો, ત્યારબાદ વાઇડ એટલે જ કે એક બોલ એક રન. આ વખતે ફ્લિક કર્યો છે શોર્ટ સ્ક્વેર લેગની તરફ, એક રન માટે. એટલે જ કે 2 બોલમાં 2 રન. નીરવભાઈ બોલિંગ કરી રહ્યા છે પેવિલિયન એન્ડ તરફથી. હિત, જો અમારી સાથે બેસો તો કદાચ બેટ્સમેનનું નામ અમને બતાવી શકો. તો કંઈક ફિલ્ડ ચેન્જીસ કરી રહ્યા છે નીરવભાઈ, અને ફરી એકવાર પોતાની બોલિંગ એક્શન રિલીઝ. ઓ ક્લોઝ કોલ. ટપ્પો પડીને સેજ બહારની તરફ નીકળ્યો હતો. બીટ થયા ત્યાં. 3 બોલમાં 2 રન. અને હવે જ્યારે કે ડાબા હાથના બેટ્સમેન આવ્યા છે, ફરી એકવાર લોંગ ઓનના ખેલાડીને અંદર એટલે જ કે મિડ ઓફની તરફ બોલાવ્યા છે. ક્વિક સિંગલ. સરસ એવું કોર્ડિનેશન બંને જ બેટ્સમેનોની વચ્ચે. અહીંયા કટ કરતા જાઓ. રન છે ને અહીંયા કટ કરતા જાઓ. ચાર બોલ 3 રન. પહેલી ઓવર પ્રગતિપથ પર નીરવ શાહ બોલિંગ કરી રહ્યા છે. આ વખતે ડ્રાઈવ કરવાનો પ્રયાસ હતો. મિડ ઓફની તરફ બોલ ગયો છે. મિડ ઓનની તરફ રન આઉટનો ચાન્સ છે કે નહીં જોવાલાયક હશે ડિસિઝન. પણ થોડી વાર માટે બેટ્સમેનનું મન તો નક્કી જ હાથમાં આવી ગયું હતું કે ભાઈ આ શું થઈ ગયું. બટ સ્ટીલ અ ક્વિક સિંગલ. વિહાંગ અને અંકિતની જોડી વચ્ચે મેદાન ઉપર. આ વખતે કટ કરવાનો પ્રયાસ. બોલ હવામાં હતો. 2 ફિલ્ડર્સ એ બોલની પાછળ જઈ રહ્યા છે, અને સરસ એવી રીતે ફિલ્ડિંગ ડિસ્પ્લે જોવા મળ્યું. અને 3 રન દોડીને કમ્પ્લીટ કરવામાં આવ્યા છે. અને પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર છે 7 રન. તો એક સેન્સિબલ શરૂઆત આ મેચની વીએમ સ્ટાર્સ માટે. અને પ્રયત્ન એ જ હશે વીએમ સ્ટાર્સ તરફથી કે વધારામાં વધારે રન્સ બનાવવામાં આવે. કિશોર, કેટલો સ્કોર એક્સપેક્ટ કરી રહ્યા છો આપ આ मैचમાં? सात के रन रेट के हिसाब से फिलहाल चल रही है ये मैच, और कम से कम मेरी इच्छा होगी कि 70 या 80 का स्कोर हो ताकि डिफेंडेबल हो, क्योंकि जिस तरह के प्लेयर्स हमने देखे हैं आज, हमने काफ़ी स्टॉलवर्ड्स निकलते हुए देखे हैं. एंड वन ऑफ माई पर्सनल फेवरेट्स, द लिटिल मास्टर, Dr. Yash Desai, please if you can join us in the scoring unit. Dr. Yash ओहो Desai. क्या अरे बाप रे.
क्या भाग चकमा दिया मिल्खा भाग। बैट्समैन को। Dr. Yash, Dr. Yash, if you can join us in the com box. और सागर भाई, आपको बॉलिंग देखने चाहिए हमारी लिटिल मास्टर की। चैत्य, ચૈત્ય ઓફ સ્ટમ્પની વાર ચાન્સ મળ્યો છે, ઇનસાઇડ આઉટ સ્ટ્રોક. જ્યાં સુધી ખેલાડી આ બોલને સ્ટોપ કરશે ત્યાં સુધી બંને જ બેટ્સમેનોએ એક રન દોડીને કમ્પ્લીટ કર્યો અને આ સિંગલ સાથે સ્કોર 9 રન. ચૈત્ય માટે નક્કી જ સારી ઓપોર્ચ્યુનિટી છે. યુથ છે, આપણા આવનાર પેઢીના ઉભરતા સિતારા છે અને અહીંયા સેજ લેગ સ્ટમ્પની બહાર નાખી બેઠા હતા બોલને. વાઇડ બોલ રહેશે બટ સ્ટીલ ચૈત્ય યુ હેવ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી એન્ડ અ લોંગ વે ટુ ગો. એકવાર ચૈત્ય માટે જોરદાર તાળીઓ થઈ જાય. સરસ એવી રીતે તે પોતાને બોલિંગને એક્ઝિક્યુટ કરી રહ્યા છે અને એ જ પ્રયત્ન કરશે કે હજી આ લાઇન એન્ડ લેન્થમાં ચેન્જીસ જોવા મળે આપણને. યસ, ચૈત્ય ઇઝ રેડી ઓન બોલિંગ માર્ક. એના ઈરાદા સ્પષ્ટ છે. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર સેજ બોલ બહારની તરફ નીકળો માર્કની તરફથી. હજી એક વાઇડ બોલ. ડોક્ટર યશ દેસાઈ, ઇફ યુ કેન જોઈન અસ ઇન ધી સ્કોરિંગ યુનિટ. આપની જરૂરત આન પડી છે. આ વખતે ઓવર ધ વિકેટ, એટલે જ કે ડાબા હાથના બેટ્સમેન માટે રાઉન્ડ ધ વિકેટ નાખવાનો પ્રયત્ન કરતા હતા પણ આ વખતે પોતાની જે ઓરિજિનલ બોલિંગ માર્ક હતી ત્યારથી એમણે બોલ એક્ઝિક્યુટ કર્યો અને આ ડોટ બોલ રહ્યો. નાઇસ કમબેક બાય ચૈત્ય. સરસ મજાનું બોલિંગ રનઅપ, ગુડ હાઈ આર્મ રિલીઝ અને અહીંયા માત્ર એક જ રન મળશે. જુઓ, એક્સપિરિયન્સ બેટ્સમેનને પણ એમણે સરસ એવી રીતે વિચાર કરવા ઉપર મજબૂર કર્યો. એવી સરસ એવી બોલિંગ નાખી રહ્યા છે ચૈત્ય. Wow, what a ball! What a ball! In swinging delivery. ચૈત્ય માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. વાહ ભાઈ વાહ, શું વાત છે. જુઓ, પુત્ર બોલિંગ નાખી રહ્યો છે અને પિતા લોંગ ઓન તરફથી એમને ચીયર કરી રહ્યા છે. તો પિતા પુત્રની જોડી વચ્ચે મેદાન પર પોતાની ટીમ માટે. ટીમ ચકાચક ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય. ઓફ સ્ટમ્પની બહાર ચાન્સ મળ્યો. વન બાઉન્સ પછી બોલ વહી જશે બાઉન્ડ્રી લાઇનની બહાર. વૃદાન જેમ્સ 4 રન માટે. અને આની સાથે જ ઓવર થઈ છે કમ્પ્લીટ 2 અને સ્કોર છે 16. So 16 runs and 12 deliveries then so far. And we've seen wonderful cricket so far in this DSS Tennis Champions League 2024, which we've all been waiting for. ये नीले लाल शानदार जर्सीज, ये खचाखच भरी क्राउड, आप हम सबको पसंद, हमारी पसंदीदा टूर्नामेंट.
फर्स्ट बॉल ऑफ द थर्ड ओवर। ये पहली गेंद तीसरी ओवर की, काफी दूर स्टंप से और वाइड का इशारा देते हुए अंपायर। क्या बात है, उछाल दिया है सीधा बॉलर के सर के ऊपर से और पहुंच नहीं पाएंगे फील्डर। 4 रन, रिदान जेम्स चौका। खूबसूरत, जगा दिया सबको नींद से। बेहतरीन शॉट। 21 रन के स्कोर पे पहुंची टीम। યસ નક્કી જ અહીંયા જે પ્રમાણે એમણે શોટ માર્યો હતો, હાઇટ અને લંબાઈ બંને મળી અને રિદાન જેમ્સ બાઉન્ડ્રી. આ વખતે ચાન્સ ક્રિએટ થશે કે નહીં, પણ નો મેન્સ લેન્ડમાં પડ્યો છે બોલ. પહેલો રન તો દોડી ગયા અને બીજો રન પણ દોડી જશે અને બંને જ બેટ્સમેન કહેતા કે થઈ જશે, સ્કોર પણ થઈ જશે. 23 રન, ત્રીજી ઓવર નખાઈ રહી છે. सुपर्ब, बाहें खोलने का प्रयास यहां पर हर बॉल पे। और फिर से घुमा के मारा है लिटिल मास्टर बॉल के नीचे। पहुंच नहीं पाएंगे, एक दौड़ लगानी होगी उनको। और अच्छा प्रयास बाउंड्री के अंदर रोकने के लिए इसको। चकाचक ने अब तक काफी चकाचक बॉलिंग की है। और इसी के साथ वीएम स्टार्स 25 रन पे पहुंची है बिना किसी विकेट के नुकसान पे। क्या बात है, फिर से उठा के मारा है, खोल दिया बाय, फील्डर है उसके नीचे और जाना होगा उन्हें। उरीश फील्डर वहां पर, और आसान नहीं होता है भाग के आना, बॉल को देखते रहना और उसे फिर लपक लेना। जितनी तारीफ करो उतनी कम उरीश की। जोरदार तालियां बनती है उनके लिए। તો ચલો એક વિકેટ પડી છે એન્ડ આપણા ભારતના યુથ ખેલાડીઓ બધી આપણી તરફથી આગળ વધતા. યસ સલામ. बॉल लग जाएगा, भागो। ચલો આ વખતે યોર્કર લેન્થનો બોલ નાખવાનો પ્રયાસ હતો, ડાઉન ધ લેગ સાઈડ બોલ ગયો છે અને વાઇડ બોલનો ઇશારો. હજી એક એક્સ્ટ્રા રન એન્ડ આપણા સાથી સ્કોરર રોહન કહેતા કે આજે દિવસમાં કેટલા સારા વાઇડ્સ આપણને જોવા મળ્યા છે અને સ્કોર જઈ પહોંચ્યો છે 26 રન ઉપર. ફરી એકવાર ફિલ્ડમાં ચેન્જીસ, તો દરેક બોલ ઉપર જો આવી રીતે ચેન્જીસ થતા રહ્યા તો બેટ્સમેનને કદાચ ફાયદો મળી શકે છે. પણ ઓફ સ્ટમ્પની બહાર હતો બોલ હવામાં અને વોટ અ કેચ. વાહ ભાઈ વાહ, વિરલભાઈએ બોલિંગ કરી અને ચૈત્યએ કેચ પકડ્યો. તો આ પણ એક અનોખું કોર્ડિનેશન જોવા મળ્યું છે. તો હવે નવા બેટ્સમેન આવ્યા છે ફરી એકવાર તરફ અને અહીંયા માત્ર રીબોલ કરવું પડશે.
વાઇડ બોલનો ઇશારો અને આ એક્સ્ટ્રા રન સાથે સ્કોર 27. કટ કરવાનો પ્રયાસ હતો. રિપ્લે નક્કી આપણે જોયું ત્યાં પોતે બેટ્સમેને ટ્રાય કર્યું કે કેવી રીતે શોટ એક્ઝિક્યુટ કરવો હતો, બટ આ ડોટ બોલ સાથે ત્રીજી ઓવર પણ કમ્પ્લીટ થઈ છે અને સ્કોર છે 27 રન અને વિકેટ પડી છે 2. ટીમ ચકાચક પ્રયાસ કરી રહ્યા છે, બટ વચ્ચે વચ્ચે ક્યાંક એક્સ્ટ્રાઝના રૂપમાં પણ રન્સ લીક થઈ રહ્યા છે. બંને જ ટીમે એક મેચ રમી છે અને તે જીત તલાશ કરી રહ્યા છે. તો ફેરબદલ જોવા મળશે. જો એક ટીમ આ મેચને જીતશે તો નક્કી જ 5મી પોઝિશન અને 6ઠી પોઝિશન ઉપર આ બંને જ ટીમ્સ છે. તે કઈ ટીમ હશે જે પહેલી જીત અહીંયા પોતે અર્જિત કરશે. સ્કોર 27 રન્સ, 2 વિકેટના નુકસાને. ઋષભ અર્થાત જ સ્વીટુ આવ્યા છે બોલિંગ માર્ક ઉપર. આ વખતે ગ્લાન્સ કર્યો, પગના સહારે બોલને સ્ટોપ કરવાનો પ્રયત્ન હતો, મિસફિલ્ડ થયો અને બીજો રન પણ મળી જશે. પહેલા બોલે 2 રન મળતા અને VM સ્ટાર્સ તરફથી એ જ પ્રયાસ હશે ઓછામાં ઓછા 60 થી 70 રન બનાવવામાં આવે, કેમ કે 65 સુધીનો સ્કોર પણ રનચેસ કમ્પ્લીટ થયો છે. શોર્ટ પેસ ડિલિવરી હતી, મોટો હિટ મારવાનો પ્રયત્ન, બોલ હવામાં ઉભો થયો છે. લોંગ ઓન ના ખેલાડી દ્વારા કેચ કમ્પ્લીટ. નિશિત વાહ, કેચ કમ્પ્લીટ કર્યો અને પપ્પાનો અવાજ આવી ગયો. દીકરા ઓલ ધ બેસ્ટ કીધું છે. ઓ બોલર તો એ સાત તો મજા છે. મોન્ટી જો દીકરીનો અવાજ આવે અને પિતા મોઢું ન જોવે તો એમ બને જ નહીં. યસ, પપ્પાને ઓલ ધ બેસ્ટ કીધું છે અને પપ્પા હવે નક્કી જ અહીંયા વિકેટ જો લે ને તો હજી મજા આવશે. એક વિકેટ તો ઓલરેડી હમણે લઈ લીધી છે. આ વખતે આડા પટ્ટેથી રમીને તરત જ 1 રન માટે દોડી પડ્યા. સરસ એવું ફિલ્ડિંગ, 2 રન બચાવ્યા. જબરદસ્ત એફર્ટ, કેમ કે પ્રોપરલી ટાઈમ કર્યો તે હતો તે શોટનો અને ઓલમોસ્ટ 10 થી 15 સ્ટેપ્સ દોડીને આવ્યા હતા અને ત્યારબાદ સરસ એવું કલેક્શન અને થ્રો. 31 રન, 3 વિકેટ. ઓ ધ વિકેટ આ વખતે પોતાના સ્ટમ્પ્સને કવર કર્યું, કેમ કે બોલ જે છે થાઈઝ ઉપર ટચ કરીને ફરી એકવાર સ્ટમ્પ્સની તરફ જઈ રહી હતી. સારું એવું કમબેક બોલિંગમાં. આ વખતે ગેપમાં રમીને તરત જ 1 રન માટે દોડી પડ્યા હતા. માત્ર સિંગલથી જ સંતુષ્ટ થવું પડશે. 5 બોલમાં આ ઓવરમાં વધારે કોઈ મોટા હિટ પણ નથી જોવા મળ્યા. 1 વિકેટ પણ પડી છે. સ્કોર છે 32 રન. VM સ્ટાર્સને ક્યાંક મોટા સ્ટ્રોક્સ ચેક કરવા પડશે. વાહ, સરસ મજાનો એવો શોટ, પણ ખૂબ જ જોરદાર બોલ ટ્રાવેલ થયો હતો, જેના કારણે માત્ર 1 જ રન મળશે. એક સારી એવી ઓવર અહીંયા સમાપ્ત થઈ છે. 4 ઓવર પછી સ્કોર છે 33 રન, 3 વિકેટના નુકસાને. और 4 ओवर के बाद 33 रन, 3 विकेट के नुकसान पे. और काफी आकर्षक हो रहा है ये खेल. हमें एक छोटी सी गुड़िया दिखी थी यहाँ पर कमेंटेटर बॉक्स में, जो अपने पापा को आवाज दे रही थी. आपको कुछ कहना है? Papa, all the best.
Papa the best. વાહ, Papa the best. આણે તો બધાનો દિવસ બનાવી દીધો. ચલો નવા ઓવરની શરૂઆત. બેક ટુ ધી બોલર્સ ડ્રાઈવ. ચાન્સ થયો હતો પણ પ્રોપરલી ટાઈમ ન કરી શક્યા. અને અહીંયા મિસફિલ્ડ અને બોલ નીકળી ગઈ છે બાઉન્ડ્રી લાઇનની બહાર. રિદાન જેમ્સ બાઉન્ડ્રી માટે લોંગ ઓન અને લોંગ ઓફના ખેલાડી દ્વારા પ્રયત્ન, પણ બોલ છેલ્લે રેસ જીતી ગઈ અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચોક્કો 37 રન ઉપર જઈ પહોંચ્યો છે સ્કોર આ ચોકાના મદદથી. વિરલભાઈ બોલિંગ કરી રહ્યા છે. આ વખતે મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ બોલ જે છે પગ ઉપર લાગ્યો હતો, બોડી લાઇન ઉપર લાગ્યો હતો એટલે આ ડોટ બોલ રહ્યો. 37 રન. આ વખતે ઓફ સ્ટમ્પની બહારથી બોલને મોટો હિટ મારવાનો પ્રયત્ન, સીધો ફિલ્ડરના હાથમાં અને સ્વીટુભાઈએ કેચ પકડ્યો છે. તો હજી એક વિકેટ મળી છે વિરલભાઈને પોતાના નામે અને પોતાની ટીમ માટે હજી એક એમણે સફળતા દેવડાવી છે. નવા બેટ્સમેન DSS Club Mumbai in association with Anmol Star presents DSS Tennis Championship 2024 એટલે જ કે દશાશ્રી માળી સમાજ દ્વારા આયોજિત કરવામાં આવી છે આ ટુર્નામેન્ટ. અને આપણા મુખ્ય સ્પોન્સર્સ અનમોલ સ્ટાર રાજુભાઈ, આજના દિવસના લંચ સ્પોન્સર સમીરભાઈ નરેશભાઈ મહેતા, DJ સ્પોન્સર અરવિંદભાઈ કે શાહ, બાઉન્ડ્રીઝ એન્ડ સિક્સેસ બાય રિદાન જેમ્સ, ટોસ કા બોસ બાય વિકીભાઈ દુબઈ એન્ડ નવા બેટ્સમેન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર. ફરી એકવાર ચેક કર્યો તો પોતાના સ્ટ્રોકને પણ 1 રન નક્કી જ મળી જશે. આવતા વેત 1 રન સાથે પોતાનું અકાઉન્ટ ઓપન કર્યું છે. પ્રિયાલ 38 રન 4 વિકેટના નુકસાને. આ વખતે કંઈક રચનાત્મક શોટ રમવાનો પ્રયત્ન કર્યો હતો, બોલ સુધી પહોંચી ગયા હતા પણ કનેક્શન ન કરી શક્યા. ડોટ બોલ રહ્યો કેમ કે ત્યાં બાઉન્સ ન મળ્યું હતું. થર્ડ મેન તરફ રમવાનો પ્રયત્ન કર્યો હતો, ડોટ બોલ રહેશે. આ વખતે ફૂલ ટોસ બોલ મળ્યો છે, બની જશે મોટો રન્સ. નો બોલ પ્લસ રિદાન જેમ્સ 6 અને સાથે ફ્રી હિટનો ચાન્સ. તો વગર મહેનતે 7 રન મળી ગયા છે. 45 રન ઉપર જઈ પહોંચ્યો છે સ્કોર. ડોક્ટર યશ, જો આપ અહીંયા આવી શકો, સ્કોરિંગ યુનિટમાં આપની જરૂરત આન પડી છે. આ વખતે કોમેન્ટેટર્સ બોક્સની તરફ બોલ આવી ગયો છે. વોટ અ સ્ટોપ નિશિતભાઈ, ફૂલ એક્ઝિક્યુશન. ઓ માય ગુડનેસ. અને રન આઉટ થયા છે ત્યાં. જબરદસ્ત એફર્ટ. અને જો બેટ્સમેનને લાગ્યું કે મોટા રન્સ આવવાના છે પણ અહીંયા તો વિકેટ લૂઝ કરી દીધી. નિશિતભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય આ ફિલ્ડિંગ એફર્ટ માટે. બેટ્સમેનને લાગ્યું કે બોલ ટ્રાવેલ થઈ જશે પણ નિશિતભાઈએ પોતાની હાઇટનો યુઝ કરીને પ્રોપરલી જમ્પ કર્યો હતો ટાઈમિંગમાં અને મોન્ટી આઉટ થયા. અને મોન્ટી હજી બિલીવ નથી કરી શકતા કે આ શું થઈ ગયું. VM સ્ટાર્સને હજી એક ઝટકો લાગતો. વિશાલભાઈ, બેટ્સમેનનું નામ જણાવશો કોક? લકીભાઈ, થેન્ક યુ.
તો ચલો હવે નીરવભાઈ આવ્યા છે બોલિંગ માર્ક ઉપર અને અત્યાર સુધીનો સ્કોર છે 45 રન 5 વિકેટ 5 ઓવરની સમાપ્તિ પર. ફિલ્ડિંગનું એક્ઝિક્યુશન જબરદસ્ત રહ્યું છે આ મેચમાં અત્યાર સુધી ટીમ ચકાચક દ્વારા. દરેક ઇન્ટરવલ ઉપર વિકેટ લેવામાં એમને સફળતા મળી છે. ફરી એકવાર બોલ હવામાં પણ આ વખતે ઇનફિલ્ડને ક્લિયર કરી દીધું છે. બોલ જઈ રહી છે બાઉન્ડ્રી લાઈન તરફ. ઓ ચલો ફંબલ તો થયું પણ મેક શ્યોર કર્યું કે બોલને જે છે બાઉન્ડ્રી લાઈનની અંદર રાખવામાં આવ્યો. પણ જુઓ ઓલમોસ્ટ 20 થી 25 ગજ દોડીને ગયા હતા, તો એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ વખતે ઓન સાઇડ પર સિંગલ રન નક્કી જ મળી જશે. 48 રન્સ 48 રન. .2 ઓવર્સ ની બોલિંગ અત્યાર સુધી થઈ છે. આ વખતે ફૂલ ટોસ બોલ મળ્યો હતો, ગ્લાન્સ કર્યો છે પણ 30 યાર્ડ સર્કલ ઉપર જબરદસ્ત ફિલ્ડિંગ. ફરી એકવાર ચાન્સ. યસ સર, થેન્ક યુ. 1 રન શોર્ટ, 1 રન શોર્ટ. મહેનત પૂરી કરી પણ ક્યાંક પાછળ રહી ગયા. 2 રન તો દોડી ગયા પણ 1 રન શોર્ટ દેવામાં આવ્યો છે. 49 રન. છઠ્ઠી ઓવર ચાલી રહી છે. આઉટસાઇડ એજ લાગીને બોલ પાછળની તરફ. સારું એવું ફિલ્ડિંગ, માત્ર 1 જ રન અને 50 રન પૂરા. વીએમ સ્ટાર્સ 50 રન સ્કોર કાર્ડ ઉપર લાગી ચૂક્યા છે. ફરી એકવાર લોફ્ટેડ હેડ, બોલ હવામાં અને કેચ ડ્રોપ. બંને ફિલ્ડર્સે એક વાર કોલ દીધો અને અહીંયા રનઆઉટનો ચાન્સ. તો ચાલો કેચ ના સહી પણ રનઆઉટના લીધે વિકેટ તો મળી અને આઈ ગેસ લકી ઇઝ આઉટ. યસ, લકી ઇઝ આઉટ. નવા બેટ્સમેનનું નામ જણાવશો? પેલો રન તો કમ્પ્લીટ કર્યો હતો, બીજા રને આઉટ થયા હતા મોન લકી. બેટ્સમેનનું નામ દર્શિત. Lucky couldn't get lucky this time. ઓ જો પ્રયત્ન કર્યો હોત ને તો કદાચ આ પણ વિકેટ મળી જાત, પણ અહીંયા બીજો રન મળી જશે. ફરી એકવાર એમ લાગ્યું કે આની પહેલાની ડિલિવરીનું સેમ એક્ઝિક્યુશન હશે, બટ આ 2 રન કમ્પ્લીટ થયા અને 6 ઓવર પછી સ્કોર છે 53 રન, 6 વિકેટના નુકસાને. તો કેયુર આવ્યા છે બોલિંગ માર્ક ઉપર. ટીમ ચકાચકે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધી 53 રન બન્યા છે.
પહેલા બોલે મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ બેટ ફ્લો ખૂબ જ ઉપરથી આવ્યો અને બોલ જે છે સ્કીડ થઈને વિકેટ કીપર પાસે ગઈ હતી. તો ડોટ બોલ સાથે આ લાસ્ટ ઓવરની શરૂઆત કરી છે, એટલે જ કે પાવર પ્લેની ઓવર. 7મી ઓવર ચાલી રહી છે અને બેટ્સમેન પાસે જો ચાન્સ બનાવવામાં આવે તો કદાચ આ મોટો સ્કોર ઊભો થઈ શકે છે. પણ લોંગ ઓન તરફ રમાયેલો શોટ, બાઉન્સ કેટલો પણ મોટો હોય કેમ ન હોય, નિશિતભાઈ ત્યાં ઊભા છે પણ 2 રન તો નક્કી જ મળી જશે જે મિસફિલ્ડ થયું એના કારણે. 2 રન સાથે સ્કોર 55 રન. છેલ્લી ઓવર ચાલી રહી છે અને 2 બોલ નખાઈ ચૂક્યા છે. યસ, અમને સૂચના મળી છે કે આના પછી હજી એક મેચ રમાવાની છે અને 5 વાગ્યા પહેલાં આપણે મેચેસ કમ્પ્લીટ કરવાની છે. પ્રોપરલી ટાઈમ નથી કરી શક્યા આ વખતે, 1 રન નક્કી જ મળશે. તો ચલો, વિરલ પ્રયત્ન કરી રહ્યા છે પણ રન વધારે એટલા બન્યા નથી એમના બેટથી. સિંગલ સાથે સ્કોર 56 રન, 6 વિકેટ. છેલ્લા 3 બોલ આ ઇનિંગના બાકી છે. ઓવર ધ વિકેટ, સ્લો ડિલિવરી, એજ લાગીને બોલ પાછળની તરફ બાઉન્સ થયો હતો બોલ. સ્કોર માત્ર ને માત્ર 56. 4 બોલ થયા છે તો છેલ્લા 2 બોલમાં જો 6 આવે તો 12 રન એડ થઈ શકે છે. પણ કેયુર નક્કી જ પ્રયત્ન કરશે કે ઓછા રન દેવામાં આવે. યસ, ડ્રાઈવ કર્યો સીધો મિડ ઓફ તરફ અને માત્ર 1 જ રન મળશે. પ્રોપરલી પોતાના પ્લાન્સને અને પોતાના બોલર્સને એક્ઝિક્યુટ કર્યું છે ચકાચક ટીમના કેપ્ટન. છેલ્લો બોલ આ ઇનિંગનો, 57 રન સ્કોર કાર્ડ ઉપર. ફિલ્ડને નિરખી રહ્યા છે અને પ્રયત્ન એ જશે કે છેલ્લા બોલ એક મોટો હિટ જોવા મળે. યસ, ધ સેફેસ્ટ શોટ ઇન ક્રિકેટ. 1 બાઉન્સ ઓવર ધ ફેન્સ. બોલરના માથાના ઉપરથી રમાયેલો શોટ. રિદાન જેમ્સ બાઉન્ડ્રી સાથે આ ઇનિંગ્સની સમાપ્તિ કરી છે અને એક સન્માનજનક સ્કોર 61. 6 વિકેટના નુકસાને, એટલે જ કે 62 રનનો લક્ષ્ય ટીમ ચકાચકને ફેસ કરવો પડશે. ટીમ અનમોલ ઇન્ડિયન્સ અને જોલટેક સ્ટ્રાઇકર્સ. ટીમ અનમોલ ઇન્ડિયન્સ અને જોલટેક સ્ટ્રાઇકર્સ ના કેપ્ટન્સ પ્લીઝ ટોસ માટે આવશો. ચલો વેલેસર, આપણે સેકન્ડ ઇનિંગ્સની શરૂઆત કરવાની છે અને આ મેચ બાદ આજના દિવસની છેલ્લી મેચ અનમોલ ઇન્ડિયન્સ અને જોલટેક સ્ટ્રાઇકર્સની વચ્ચે. ઓકે, સો દેન પ્લીઝ રિક્વેસ્ટ છે બંને ટીમને, ટીમ ચકાચક અને ટીમ VM સ્ટાર્સ, પ્લીઝ વેલેસર આપણે સેકન્ડ ઇનિંગ્સની શરૂઆત કરીએ કેમ કે હજી એક મેચ રમાવાની બાકી છે. प्लीज़ अंपायर सर, आप प्लीज़ पोजीशन ले लीजिए. आपका भी तहे दिल से शुक्रिया अदा, आप सुबह से हमारे साथ जुड़े इस टूर्नामेंट के लिए. टीम चकाचक, please send the openers in the middle and request to VM Stars to please start the bowling proceedings.
We are extremely thankful to our sponsors. Team VM Stars, વિશાલભાઈ and team, please ફિલ્ડ સેટઅપ કરી દો. અને ટીમ ચકાચક આપને રિક્વેસ્ટ છે કે વિલ્લેસર આપણે ઓમનર્સને મોકલવાના છે વચ્ચે મેદાન ઉપર. So yes, the toss for the upcoming match, Anmol Indians versus Geoltech Strikers. આજના દિવસનો છેલ્લી મેચ, પણ આવતીકાલે સવારથી જ બહુ જ સારી મેચેસ આપણને જોવા મળવાની છે કિડ્સ માટે, અને સાથે સાથે આપણા બધા જ વરિષ્ઠોની પણ મેચેસ છે. અને જે આ લીગ રમાઈ રહી છે એની લીગ મેચીસ, અને ત્યારબાદ ક્વાર્ટર સેમીઝ અને ફાઇનલ્સના મેચીસ રમાશે. સો આઈ રિક્વેસ્ટ VM સ્ટ્રાઇકર્સ, વિલેસર ફિલ્ડ સેટઅપ કરી દો. ધ અમ્પાયર્સ આર ઇન ધ મિડલ. ટીમ ચકાચક, યસ, હિયર કમ્સ બોથ ધી ઓપનિંગ બેટ્સમેન. અને મેચ નંબર 6 નો ટોસ અનમોલ ઇન્ડિયન્સ અને જોલટેક સ્ટ્રાઇકર્સની વચ્ચે. So then here we go. Toss થઈ રહ્યો છે. Tails is the call. Tails it is. Heads it is. So toss જીતો છે અનમોલ ઇન્ડિયન્સે, and they have elected to bowl first. Yes, દર્શનભાઈ, I guess fielding. Yes. ટીમ અનમોલ ઇન્ડિયન્સે ટોસ જીતો છે અને ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે. એન્ડ થેન્ક યુ સો મચ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત બધા જ ફેમિલી મેમ્બર્સનું સ્વાગત છે. એન્ડ ટુ ઓલ આર સ્પોન્સર્સ અને બધા જ ઉપસ્થિત માન્યવરગણોનું હાર્દિક સ્વાગત છે. અને દિલપા મહેતા બેન, આપનું થેન્ક યુ સો મચ. DSS ક્લબ મુંબઈ વિથ ઓર્ગેનાઇઝેશન અનમોલ સ્ટાર રાજુભાઈ. DSS ટેનિસ ચેમ્પિયનશિપ 2024 મેચ નંબર 5 ની રનચેઝની શરૂઆત ડોટ બોલ સાથે. લકી બોલિંગની શરૂઆત કરી છે અને પહેલો બોલ ડોટ બોલ રહ્યો. કટ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ બોલ ગયો હતો વિકેટ કીપરના હાથમાં. તો ટીમ VM સ્ટાર્સ માટે ચાન્સ છે કે આ જે સ્કોર છે એને ડિફેન્ડ કરી શકશે કે નહીં. આ વખતે ગાઈડ કર્યો છે થર્ડ મેનની તરફ, પણ 38 સર્કલની પહેલા જ તે બોલને સ્ટોપ કરવામાં આવ્યો હતો અને 1 રન. અને આ સિંગલ સાથે જ રાઇટ હેન્ડેડ બેટ્સમેન એટલે કે નિશિત આવી ગયા છે સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર. જો નિશિતના પાલામાં બોલ આવીને તો નક્કી જ મોટા હિટ્સ જોવા મળશે. આ વખતે ઓન સાઇડમાં ફિલ્ડરના હાથમાંથી ગેપમાંથી નીકળી ગયો છે બોલ. રિદાન જેમ્સ 4 રન માટે. ફીલ થાય છે કે બે દાંતની વચ્ચે ગેપ થઈ ગયો છે. સવારે જે નાસ્તો હતો ને એમાં પથ્થર આવી ગયો છે. અહીંયા એકદમ પેન દે છે. એક કામ કરો ને, કેમ કે આમ લિટરલી હાથ નાખો થઈ જાય એવી રીતે ક્રેક થઈ ગયો છે. હમણાં તો આઈ થિંક કાંઈ પૈસો કરી શકો અત્યારે. અત્યારે આમ આપણે ફરાવીએ ને તો એને કાંઈ લાગે છે અંદર અટકું લઈએ ને અટક્યું છે કે શું છે નથી ખબર પડતી. આમ ફીલ થાય છે કે ત્યાં પોઈન્ટેડ કણી જેવું છે.
ઓ ખૂબ જ સુંદર એવો સ્ટ્રોક ચાન્સ મળ્યો અને આ ચાન્સ ઉપર ફૂલ ડેડિકેશન મળ્યું છે. રિદાન જેમ્સ મેક્સિમમ અને સ્કોર આ 6 રનના મદદથી 15 રન 1 ઓવરની કમ્પ્લીશન ઉપર. તો પહેલા ઓવરમાં 15 રન જોવા મળ્યા હતા અને અહીંયા શરૂઆત થઈ છે વાઇડ બોલ સાથે એક્સ્ટ્રાઝ સાથે. નક્કી જ વીએમ સ્ટાર્સને પ્રયત્ન કરવો પડશે કે આ જે સ્કોર છે એને ડિફેન્ડ કરવામાં આવે, કેમ કે બંને ટીમ પોતાની પહેલી જીતને અહીંયા તલાશ કરી રહ્યા છે. પહેલો ફૂલ ટોસ બોલ મળ્યો છે, મોટો હિટ મારવાનો પ્રયત્ન અને સીધો કેચ. અને એક સરસ મજાનો કેચ જોવા મળ્યો. અંકિત ભાઈએ કેચ કમ્પ્લીટ કર્યો હતો બાઉન્ડ્રી લાઈન પાસે અને હવે નવા બેટ્સમેન દેવલ આવ્યા છે, નવા બેટ્સમેન, અને નક્કી જ ત્યાં નિશિતે જઈને વાત કરી. થેન્ક યુ. તો ચલો આ વખતે ઓન સાઇડ પર રમીને તરત જ 1 રન માટે દોડી પડ્યા હતા. બેકવર્ડ સ્ક્વેર લેગની તરફ મિસફિલ્ડ જોવા મળ્યો. 1 રન પૂરો કર્યો છે, બીજા રન માટેની દોડ લગાવી દીધી છે. દેવલનો કોલ હતો અને નિશ્ચિતે રિસ્પોન્ડ કર્યો અને આ 2 રન સાથે સ્કોર જઈ પહોંચ્યો છે 18 રન 1 વિકેટના નુકસાને. અને ફરી એકવાર ફિલ્ડમાં ચેન્જીસ, કેમ કે કેપ્ટન અહીંયા હવે ચાન્સ લૂઝ નથી કરવા માંગતા. કંઈ પણ હાલમાં મેચ જીતવી જરૂરી છે બંને ટીમ્સ માટે, કેમ કે જો જીત મળશે ને તો 2 પોઈન્ટ સ્કોર દેખાશે આપણને દરેક ટીમનો. અને કઈ ટીમ હશે જે 5મી અને 6ઠ્ઠી પોઝિશનમાં ઇન્ટરચેન્જીસ જોવા મળશે. મીન વાઇલ ડાઉન ધ લેગ સાઇડ વાઇડ બોલનો ઇશારો થયો છે. હજી એક એક્સ્ટ્રા રન, અને જેટલા વધારે એક્સ્ટ્રા રન એટલા જ એક્સ્ટ્રા ડિલિવરીઝ અને એટલા જ એક્સ્ટ્રા રન્સ સાથે એક્સ્ટ્રા મહેનત કરવી પડશે, કેમ કે 5 થી 10
સ્ટેપ્સ દોડીને જવું અને ફરી એકવાર રીબોલ કરવું એ કયા પણ બોલરને પસંદ નથી આવતો. આ વખતે સેજ ફંબલ જોવા મળ્યું. ડોટ બોલ, સારું એક્ઝિક્યુશન, રાઉન્ડ ધ વિકેટ જઈને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન માટે કોઈ ચાન્સ નહીં. ડોટ બોલ, 19 રન. કેચ હિટનો કોલ છે ફરી એકવાર, બટ ખૂબ જ દૂર રહ્યો હતો બોલ. અને જ્યાં સુધી બોલને કલેક્ટ કરીને થ્રો કરતા રનિંગ બિટવીન ધ વિકેટ્સ કોર્ડિનેશન જોવા મળ્યું છે ફરી એકવાર. અને સ્કોર 21 રન, એક વિકેટના નુકસાને 1.4 ઓવર્સમાં. બીજી ઓવર ચાલી રહી છે. ઓ લેગ સ્ટમ્પને ટાર્ગેટ કર્યો હતો પણ સેજ બહાર પિચ થઈ ગયો બોલ. વાઇડ બોલ, હજી એક એક્સ્ટ્રા રન. સ્કોર જે પહોંચ્યો છે 22 ના યોગે. ફરી એકવાર પેલો રન જોરથી દોડીને બીજા રન માટે દોડી વળ્યા છે. ફંબલ જોવા મળ્યો અને એનો ફાયદો ઉપાડ્યો છે. ₹24 રન્સ, 24 રન, 1 ઓવર અને 5 બોલ પછી 31 બોલ ને 38 રનની જરૂરત. વાવ, અંદર આવતી બોલ એટલે જ કે ઇન સ્વિંગિંગ ડિલિવરી હતી. પગ ઉપર લાગ્યો હતો બોલ અને આ ડોટ બોલ સાથે ઓવર થઈ છે સમાપ્ત. ત્રીસ બોલમાં 38 રન એટલે જ કે 5 ઓવરમાં 38 રનની જરૂરત છે આ મેચને જીતવા માટે. પ્લીઝ વેલેસર આપણે ઇનિંગ્સને પુશ કરશું. વધારે બ્રેક ના લેશો કેમ કે આના પછી હજી એક મેચ આપણે કમ્પ્લીટ કરવાની છે અને ઓલમોસ્ટ ટાઈમ થયો છે 4:40. તો વેલેસર આપણે 6 મેચ પણ આજે જ કમ્પ્લીટ કરવાની છે. ઓવર રેટ ન આવે એક્ટમાં આપણે એ ધ્યાન રાખવાનું છે. 30 બોલમાં 38 રનની જરૂરત. વીએમ સ્ટાર તરફથી એ જ પ્રયત્ન છે કે વધારામાં વધારે બોલ ડોટ કરવામાં આવે કે વિકેટ લેવામાં આવે. બટ ઓન ધી અધર એન્ડ ટીમ ચકાચક તરફથી એ જ પ્રયત્ન હશે કે જે પ્રમાણે એનું નામ છે ચકાચક, એવી રીતે જ ફટાફટ રન્સ બનવામાં આવે. અને જો નેટ રન રેટ પોઝિટિવ કરવી હોય તો ક્યાંક એકાદ બે ઓવર્સ બચાવીને પણ રન બનાવવામાં આવે તો પોઝિટિવ થવાના પણ ચાન્સીસ બની શકે છે. ત્રીજા ઓવરની શરૂઆત કરવા આવ્યા છે અપૂર્વ. પ્લીઝ વેલેસર ઓવરની છે. ઓન સ્ટ્રાઇક ઇઝ નિશિત. નક્કી નહીં આ સ્ટમ્પિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ લેગ સ્ટમ્પની બહાર નાખી બેઠા હતા બોલને. હજી એક એક્સ્ટ્રા રન સ્કોર કાર્ડ પર જોડાતો. ફૂલ ટોસ એને મોટા રન્સમાં કન્વર્ટ કરી દીધું છે નિશિતે. નિશ્ચિતને જ્યારે આવા ચાન્સીસ મળશે એ સ્ટોપ નથી થવાના. નક્કી જ દરેક બોલ ઉપર મોટો હિટ કરવાનો પ્રયત્ન એમનો હોય જ છે. અને આ વખતે 6 રન મળી ગયા છે રિદાન જેમ્સ સિક્સરની સાથે. સ્કોર 31 રન. જો નિશ્ચિત ઉભા રન ચેઝ કદાચ વેલો પતી શકે છે. R4s and 6 સ્પોન્સર રિદાન જેમ્સ. ફરી એકવાર સ્લોગ હિટિંગ ની શરૂઆત થઈ છે રિદાન જેમ્સ.
અને 2 બોલમાં 2 સિક્સીસ. હાલાકી જોવા જઈએ તો આ ત્રીજો બોલ હતો, પણ બીજા બોલે અને ત્રીજા બોલે હાથ ધોઈને પાછળ પડી ગયા નિશિત, અને સ્કોર જઈ પહોંચ્યો છે 37 રન ઉપર. હવે 28 બોલમાં 25 રનની જરૂરત. તો જે મોટો ફરક હતો બોલ અને રનની વચ્ચે એ અહીંયા કમ્પ્લીટ કરી દીધો છે. અને રાઉન્ડ હતો વિકેટ. પેડલ સ્વીપ કરવાનો પ્રયત્ન, મિસફિલ્ડ અને સ્ક્વેર લેગ, એટલે જ કે ફાઇન લેગની તરફ બોલ નીકળી ગઈ 4 રન માટે. શોર્ટ લેગ ઉપર ફિલ્ડર મોજૂદ હતા, પણ તે બોલને સ્ટોપ ન કરી શક્યા અને રિદાન જેમ્સ બાઉન્ડ્રી મળતી. સ્કોર 41 રન. વાહ ભાઈ વાહ, કાઉન્ટ કરતા જાઓ. હજી એક રિદાન જેમ્સ 6. નિશિતભાઈ હતા ક્યાં અત્યાર સુધી તમે, એવું બધા પૂછી રહ્યા છે. સ્કોર 47 રન. અને બોલર પાણી માંગી રહ્યા છે, અર્થાત જ એ વિચાર કરી રહ્યા છે કે હું બોલ નાખું ક્યાં આ ખેલાડીને, કે જ્યાં પણ નાખું છું બોલને સીધો ઓન સાઇડ પર મારે છે. આ તો અન્યાય છે. પણ બેટ્સમેન કહે છે હું તો ન્યાય કરીશ મારી ટીમ સાથે. સ્કોર 47 રન. ત્રીજી ઓવર ચાલી રહી છે. હા, આ વાત બરાબર કીધી સર તમે. નક્કી જ જે માઇનસની રન રેટ છે એને પોઝિટિવ કરવાનો પ્રયત્ન છે. અને સ્કોર 47 રન્સ, એટલે જ કે 26 બોલને 15 રન. 26 બોલમાં 15 રન. વાહ, આ વખતે સામેની તરફ વન બાઉન્સ ઇન્ટુ ધ ફેન્સ. રિદાન જેમ્સ બાઉન્ડ્રી. આ ઓવરમાં કેટલા રન આવ્યા છે? હજી એક બોલ બાકી છે. રોહન કહે છે હું પછી કહીશ કેટલા રન આવ્યા છે, બટ જે આવ્યા છે અહીંયા 50 રન પૂરા થયા છે ટીમ ચકાચકના. 51 રન સ્કોર કાર્ડ ઉપર. અને ત્રીજી ઓવર ચાલી રહી છે. આ વખતે સ્વીપ કર્યું, ફિલ્ડર છે, 1 રન તો નક્કી જ મળી જશે. તો ચલો ફાઇનલી 1 રન સાથે આ ઓવરની સમાપ્તિ થઈ છે. આ ઓવરમાં 28 રન બનાવ્યા છે. હાથ ધોયા વગર જ બોલરની પાછળ લાગી ગયા. અને હવે માત્ર રિક્વાયરમેન્ટ 10, 24 બોલમાં 10 રન. યસ સર, 24 બોલમાં 10 રન. અને નિશિત ઓન સ્ટ્રાઇક. નિશિત, તમારો પર્સનલ સ્કોર છે 41. 10 રનની જરૂરત છે ને? 10 બોલમાં 41 બનાવ્યા છે અને 10ની જરૂરત છે. પર્સનલ માઇલસ્ટોન માટે 10 રનની જરૂરત છે. 410ની સ્ટ્રાઇક રેટ છે. ઓહો, સ્લો હિટિંગ. રિદાન જેમ્સ મેક્સિમમ 47 ઉપર જઈ પહોંચ્યા છે. નિશિત, આર્યન 10 રનથી ચૂકી ગયા હતા અને અહીંયા 3 રનની જરૂરત છે નિશિતને. તો આર્યનને હું પૂછીશ, આર્યન તમને શું લાગે છે 50 રન થવાના છે? 3 રનની જરૂરત છે નિશિતને. નિશિતને 3 રન જોઈએ છે 50 માટે. વિલ હી કમ્પ્લીટ? યસ, એમણે કીધું યસ. ઓ, અને જુઓ કમેન્ટેટર્સ કસ લાગી ગયો આર્યન ફરી એકવાર. બટ ધેન કેન વી હેવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર નિશિત. 47 રન્સ. 11 બોલમાં 47 રન.
વાહ ભાઈ વાહ, ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. શાંત વાતાવરણ સારું નથી લાગતું. નિશિતભાઈ બેટ ટ્રેસ કરીને જાઓ જરા પેવિલિયનમાં. સો ઇવન ધી ઓપોઝિશન્સ આર અપલોડિંગ ઇટ. અને આજ તો સ્પોર્ટ્સમેન સ્પિરિટ આપણે જોઈએ છીએ. નીરવભાઈ આવ્યા છે નવા બેટ્સમેન, અને 4 રનની જરૂરત ટીમ ચકાચકને આ મેચને જીતવા માટે. બાવીસ બોલમાં 4 રનની જરૂરત. તો રન રેટમાં ખૂબ જ મોટો ઉછાળ આવવાનો છે. 22 બોલમાં 4 રન. વાહ ભાઈ વાહ, સ્ટેન્ડ એન્ડ ડિલિવર. રિદાન જેમ્સ મેક્સિમમ સાથે આ મેચ થઈ છે કમ્પ્લીટ. રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ બધા બહાર આવી જશો. નેક્સ્ટ મેચની આપણે શરૂઆત કરવાની છે. 3 ઓવર ને 3 બોલમાં મેચ કમ્પ્લીટ થઈ ગઈ છે. સરસ વાત કહેવાય. અને આપણી માટે સારી વાત એ કે આજની છેલ્લી મેચ પણ વેલેસર ચાલુ થશે. સો યસ કિશોર, વેલકમ ટુ ધી કોમેન્ટેટર્સ બોક્સ.